ન્યૂઝ9 ગુજરાતી સાથે હું પાયલ બામણિયા તો જોઈએ આજના સમાચારમાં। રાણપુર મામલતદાર કચેરીમાં કર્મચારીઓ સમયસર ન આવતા જાગૃત વકીલોએ વિડીયો બનાવી વાયરલ કર્યો। રાણપુર મામલતદાર કચેરીમાં કર્મચારીઓ સમયસર ન આવતા અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સમયસર કર્મચારીઓ ન આવતા કેટલાય અરજદારો આવક દાખલા કઢાવવા, વૃદ્ધ પેન્શન સહિતના કામે અરજદારોને ધક્કા થતા હોવાનું વકીલોને અરજદારોએ કરી હતી રજૂઆત। અરજદારોની રજૂઆતને લઈ જાગૃત વકીલો દિલીપભાઈ ભરાડિયા અને પ્રકાશભાઈ બાવળિયાએ મામલતદાર કચેરીમાં કરી રૂબરૂ મુલાકાત। વકીલોની મુલાકાત દરમિયાન કર્મચારીઓ ગેરહાજર હતા તો કેટલાક કર્મચારીઓ મોડા આવ્યા હતા, જેથી વિડીયો બનાવી વાયરલ કર્યો। કર્મચારીઓ 10:30 સમયસર આવતા જ હોય છે અને આવે છે, પરંતુ વકીલો થોડા વહેલા આવ્યા હશે, જેથી તેમની રજૂઆત હશે તેમ નાયબ મામલતદારે જણાવ્યું। લાલજી મેન, ન્યૂઝ9 ગુજરાતી, રાણપુર। એડવોકેટ ડીપી ભરાડિયા અમે આજ રોજ મામલતદાર કચેરીની વિઝિટ કરેલ, જેમાં અગાઉ અમોને અરજદારો દ્વારા મૌખિક રજૂઆત કરેલ કે કચેરીના અધિકારીઓ સમયસર આવતા નથી, જે અંગે અમે મામલતદાર સાહેબને રૂબરૂ મૌખિક કહેલ કે આપશ્રીના અધિકારીઓ 10:30 સમયસર આવતા ન હોય, જેથી અમોએ આરટીઆઈ દ્વારા માહિતી માંગેલ અને તેમાં અમોને જવાબ મળેલ અને અમો મામલતદારને ફરી વખત રૂબરૂ મૌખિક રજૂઆત કરેલ કે આપના અધિકારીઓ સમયસર આવતા ન હોય અને જેના કારણે અરજદારોને ધક્કા ખાવા પડે છે અને કોઈ કામ થતું નથી, જેથી અરજદારોએ અમોને મૌખિક અવારનવાર રજૂઆતો કરેલ, જેથી આજ રોજ અમોએ મામલતદાર કચેરીએ 10:30 વાગ્યે વિઝિટ કરેલ તો જાણવા મળેલ કે કોઈ પણ અધિકારીઓ, મોટા ભાગના અધિકારીઓ ગેરહાજર હતા અને અમુક અધિકારીઓ હાજર હતા અને તેના તમામ વિડીયો ફૂટેજ લીધેલા અને અમોએ સ્થળ ઉપર જોયેલ તો વિધવા બહેનો અને અરજદારો બેઠા હતા, પણ કોઈ અધિકારી જોવા મળતા ન હતા અને તેઓને અવારનવાર આવી ઘણા બધા ધક્કા ખાવા પડતા હોય, જેથી અમોએ તેમને સાંત્વના મળે તેના માટે અમોએ રૂબરૂ સ્થળ તપાસ કરેલ। પ્રકાશભાઈ બાવળિયા, એડવોકેટ એન્ડ નોટરી। અમે 10:15 વાગ્યાની આસપાસ મામલતદાર કચેરીની મુલાકાત કરેલી, ત્યારે માત્ર 3 થી 4 વ્યક્તિઓ હાજર હતા, અન્ય કોઈ વ્યક્તિઓ હાજર નહોતા, બધી રૂમો ખાલી હતી અને પબ્લિક વાટે બેઠી હતી અધિકારીઓની। બીજા દાયમાં નાયબ મામલતદાર મહેસૂલ રાણપુર। આમ તો ઓફિસ ટાઈમ સવારે 10:30 હોય છે, એટલે દરેક કર્મચારીઓ સમયસર નિયમિત આવતા જ હોય છે અને આવી ગયા હતા, પણ કદાચ વકીલો થોડા વહેલા આવ્યા હોય છે એટલે એમને રજૂઆત થઈ છે અને દરેક કર્મચારીઓ નિયમિત આવે છે અને દરેક કર્મચારીને સૂચના પણ આપી છે કે કચેરી સમય દરમિયાન નિયમિત આવવાનું। ના, નિયમિત આપણે આધાર કાર્ડ હોય, રેશન કાર્ડની કામગીરી હોય, એટીવીટીની કામગીરી હોય, 10:30 નિયમિત શરૂ થઈ જાય છે અને અરજદારોને પણ રેશન કાર્ડનું કામ સેમ ડે કરવામાં આવે છે, આધારનું કામ પણ અરજદારોનું તાત્કાલિક કરવામાં આવે છે અને એટીવીટીના જે દાખલાઓ હોય છે એ પણ સમય મર્યાદામાં મળી જાય છે।